2001નો કચ્છમાં આવેલો ભૂકંપ જેને ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહીં, પરંતુ તે ભૂકંપની યાદો ફરી એકવાર રાજકોટ જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાએ અપાવી લીધી છે. કારણ કે જેતપુર અને ધોરાજી તાલુકામાં માત્ર 6 કલાકમાં 12 ભૂકંપના આંચકા આવ્યા, જેના પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું. જર્જરિત મકાનો ખાલી કરાવાયા, શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ. ત્યારે કેવો છે લોકોમાં ભયનો માહોલ અને ક્યાં છે ભૂકંપનું કેન્દ્રબિંદુ, આવો જણાવીએ. આથી જાહેર જનતાને જણાવવાનું કે જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતા ભૂકંપના આંચકા અનુભવાય છે. રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકા. ભૂકંપના આંચકાએ 2001ની યાદ અપાવી. 6 કલાકમાં 12 ભૂકંપથી ધણધણી ધરા. ધોરાજીની જનતાને સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે, જેથી જૂની અને જર્જરિત મિલકત તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકાના લોકોને આ પ્રકારની સૂચના આપવામાં આવી રહી છે, કારણ કે 24 કલાકમાં ભૂકંપના આંચકા વધી ગયા છે. વારંવાર આવતા આંચકાથી ધરા ધ્રુજી ઉઠે છે. લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ લુણાગરી ગામ. વારંવાર ભૂકંપના આંચકાથી ગામ લોકો ભયમાં. વીટીવી ન્યૂઝની ટીમ ભૂકંપના આંચકાના કેન્દ્રબિંદુ એવા લુણાગરી ગામે પહોંચી. અહીંયા ગામના લોકો ડરના કારણે રસ્તા પર વધુ જોવા મળ્યા, જેથી અમે કેટલાક લોકો સાથે વાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. સવારે જયારે આમ તો રાતના આવી ગયો તો 10 ની આસપાસ, પણ એને તો બહુ ખ્યાલ ન આવ્યો. પણ સવારે જયારે હું ઉઠી ને ત્યારે આંચકો ખરેખર હતો. હું જયારે પગથિયા ઉતરવા ગયા ને તો મારા પગ પાછળ બાજુ પડી ગયો ધનરાજ, કારણ કે આ આંચકાનું મોટી સાક્ષી જ હું છું. 26/1/2001 ના મારા મેરેજ થયા હતા ધરતીકંપના દિવસે, એટલે આંચકા અનુભવ લે ને એટલે મને તરત ખ્યાલ આવી ગયો ધરતીકંપ છે. ભૂકંપના આંચકાની વધતી ઘટના પછી જિલ્લા તંત્ર પણ દોડતું થયું છે. જોખમને ધ્યાને રાખતા તંત્રએ જેતપુરની 70 અને ધોરાજીની 48 શાળામાં રજા જાહેર કરી. સ્થાનિક તંત્રને જોખમને જોતા નિર્ણય લેવા અપાઈ સત્તા, તો બીજી તરફ તંત્ર દ્વારા લોકોને જર્જરિત મકાનો તાત્કાલિક ખાલી કરવા આદેશ અપાયો છે. સાથે જ તંત્ર દ્વારા સતત લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન બને. સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી. અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે. શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી, પણ એ સૂચના ફરી અત્યારે પાછળ કરવામાં આવી છે. કારણ કે આ જો ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈક બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું, પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાછળ કરવામાં આવી છે. ભૂકંપના 12 આંચકા એક દિવસમાં અનુભવાય તે ચિંતાનો વિષય તો છે જ. તેવામાં તંત્ર કોઈ મોટું જોખમ ખેડવા તૈયાર નથી, જેથી લોકોને સતત એલર્ટ રહેવા સૂચનો આપી રહ્યું છે. અધિકારીઓને પણ કોઈ પણ સ્થિતિમાં તૈયાર રહેવા આદેશ અપાયા છે, જેથી ભૂકંપની તીવ્રતા વધુ હોય તો કોઈ પણ સંજોગોમાં મદદ કરી શકાય. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર.